નમસ્તે. આજે આપણે ધોરણ 10 ની અંદર ગણિતની અંદર બીજું પ્રકરણ જેનું નામ છે બહુપદીઓ, એનો આપણે ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાસ જોવાનો છે. તો એમાં આપણે વાત કરીએ કે બહુપદીઓના પ્રકાર. તો બહુપદીઓના આપણે 3 પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે. બહુપદીઓના પ્રકારમાં પહેલું છે સુરેખ બહુપદી. સુરેખ બહુપદી એટલે એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય છે. ચલની કોઈ પણ ઘાત ન હોય તો એક ઘાત તો હોય જ, એટલે એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી આપણે કહીશું. એના ઉદાહરણ છે x + 1 y - 2. ખાલી ચલ એકલો આપેલો હોય તો પણ એને આપણે સુરેખ બહુપદી કહીશું. દ્વિઘાત બહુપદી, બે ઘાત વાળી બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી તરીકે ઓળખીશું. દ્વિઘાત બહુપદી એટલે ચલની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. તો ઉદાહરણ છે x² + x + 1, x ની 2 ઘાત ઓછા 1, y એની 2 ઘાત, એટલે 2 ઘાત વાળી બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી તરીકે ઓળખીશું. હવે ત્રિઘાત બહુપદી, 3 ઘાત વાળી બહુપદીને આપણે ત્રિઘાત બહુપદી તરીકે ઓળખીશું. એટલે મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 3. 2x ની 3 ઘાત + x² + 2x + 1, x ની 3 ઘાત + 2, x ની 3 ઘાત + x + 1. આ દરેકને આપણે ત્રિઘાત બહુપદી, મહત્તમ ઘાત કેટલી છે? 3. તો એને આપણે ત્રિઘાત બહુપદી તરીકે ઓળખીશું. આગળ જોઈએ તો આગળમાં આપણે અહીંયા જોઈશું મોસ્ટ આઈએમપી 1 માર્ક્સમાં જે પૂછાઈ શકે એવા છે. સુરેખ બહુપદી હોય એના શૂન્યની સંખ્યા કેટલી? 1. તો આપણને ખબર કેવી રીતે પડે કે એક જ જવાબ આવ્યો? તો યાદ રાખજો કે જેની જેટલી ઘાત એટલા એના શૂન્યોની સંખ્યા. તો સુરેખ બહુપદીની ઘાત કેટલી હોય? 1, એટલે એના શૂન્યોની સંખ્યા પણ 1 થશે. એવી રીતે દ્વિઘાત બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી થવાની? 2, કારણ કે દ્વિઘાત બહુપદીના મહત્તમ ઘાત કેટલી હોય છે? 2. એવી રીતે ત્રિઘાત બહુપદીના શૂન્યોની સંખ્યા કેટલી થવાની? 3, કારણ કે એમાં મહત્તમ ઘાત કેટલી હોય છે? 3 હોય છે, એટલા માટે. હવે આગળ આપણે જોઈએ કે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધમાં દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આપણને ખબર હોવી જોઈએ. 1 માર્ક્સમાં પૂછાય પણ છે. એનું વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c = 0. જ્યાં a છે એ x² નો સહગુણક છે, b છે એ x નો સહગુણક છે, અને ચલ વગરના પદને આપણે અચળ પદ તરીકે ઓળખીશું. અહીંયા આપણે બે નિયમ યાદ રાખવાના છે. શૂન્યના સરવાળે એટલે α + β નો સૂત્ર થાય -b/a. શૂન્યના ગુણાકાર એટલે α × β, એનું સૂત્ર થશે c/a. હવે 1 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કે જે આપણે અહીંયા જોવાનું છે કે બહુપદીના આલેખમાં સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય? તો પૂછાય તો યાદ રાખજો, રેખા. હવે દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય? તો પરવલય. હવે પરવલયના 2 પ્રકાર છે. કેવી રીતે? જો a > 0 હોય એટલે કે ધન હોય તો આલેખ છે ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે, અને જ્યારે a <0 એટલે કે ઋણ હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય મળે. હવે ઉપરની તરફ ખુલ્લો પરવલય એટલે આ રીતનો, ઉપરની તરફ ખુલ્લો પરવલય છે, નીચેની તરફ ખુલ્લો પરવલય એટલે આ રીતે. હવે કેવી રીતે? તો અહીંયા બહુપદી આપેલી છે 2x² + x + 1 = 0. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપેલ જે સંખ્યા છે એનો a છે એ ધન છે, તો એ કયો થશે? ઉપરની તરફ ખુલ્લો પરવલય. હવે કદાચ આપેલ બહુપદી છે એની જે ઘાત છે પેલો a છે એ કદાચ માઈનસ હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય મળે.